અમારા લોંગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો બાપા સીતારામ આપણે આવી ગયા હતા ગામ વલભીપુર અને કામ પૂરું થઈ ગયું હતું અને સામાન ને એવું બધું હવે મૂકી દેવાનું છે ગાડીમાં। ગાડી મૂકી દીધું અને વ્યા હતા આપણે કારખાને અને આ જો આ કોયલ ને એવું બધું છે, કોયલ ચડાવે છે મશીનમાં। જોઈ લો તમે, તમારા ને અમારા ભાગ કે અમને જોવા મળે કોયલ આવી રીતના ચડે। અને જો આ મશીન છે પતરા વાળવાનું। આ જો આવા કેટલા ગિરેડા છે ને જો કોયલ ટાટાની ચડાવે છે। આવી કંઈક કોયલ હોય, પતરું આવી રીતના કંઈક ચડાવવાનું હોય। જો ગિરેડામાંથી જવા દેવાનું અંદર। જોઈ લો કેવી રીતના ચડાવે છે। હવે અહીંથી ધક્કો દઈ દેવાનો અંદર, એટલે એ હાથે પછી અંદર ખેંચી લે પતરું। આવડા ધક્કો દે છે મારો ધક્કો, એવી રીતના કંઈક ચડાવવાનું હોય। પછી જો અહીંયા આગળ એક ઓલી પેનલ આવે ને એ ચડાવવાનું હોય ઉપર સીતારામ। પછી ગરિયાડામાં ચડાવી દેવી છે। જો ગરિયાડામાં થોડું પતરું વળતું જાય ને છેલ્લે નીકળે ને ત્યારે રેડી પતરું થઈ જાય। એવી રીતના કંઈક હોય। જોઈ લો હવે મશીન શરૂ કરી નાખ્યું છે અને આવું પતરું આગળ હાથેથી ખેંચી લેશે। પહેલાં થોડોક ધક્કો દેવો પડે અને જો મશીન શરૂ થઈ ગયું છે, પતરું હાલ્યું આવે છે। તો આવી રીતના કંઈક પતરું આવે, અડધું વળ્યું છે જે આગળ જાય ને એટલે વધારે વળી જાય। જો આવી રીતના કંઈક જાય ગરિયાડામાંથી। તો કેટલા ગરિયાડા છે, તો પતરું રેડી થઈ ગયું છે। કટિંગ પાસે મશીનને પહોંચી ગયું છે। જો અહીંયા ઓપરેટિંગ કરે છે, અહીંયા કટિંગ ને એવું બધું કરવાનું હોય એ અહીંયા એ મશીનમાં થાય। ટચિંગ વાળું મશીન છે, બટન વાળું। અને બધું સેટ કરીને એક પેલા કાટખૂણે કાપી નાખી પટ્ટી। જો કાટખૂણે કાપી નાખી એટલે કાંઈ વાંધો ન આવે। અને હવે સેટ કરવાનું છે। જો આ સેટ કરે છે, સેટ 10-12 ફૂટ જે આ તો 12 ફૂટનું પતરું કાઢે છે। આમાં તમારે 100 ફૂટનું કાઢવું હોય ને તો 100 ફૂટનું નીકળી જાય। લઈ જવાની જિમ્મેદારી તમારી, જેવું કહો એવડું કાઢી દે। 1 ઇંચ નાનું કહો ને 10 ફૂટમાં તો 1 ઇંચ નાનું હોતને કાઢી દે। આવું મશીન છે। જો આ પતરા કાઢે છે, જોઈજો અમને કટિંગ કરી નાખે। તો મળી ગયું છે હવે રેડી। અને હાથે જો કટિંગ થઈ જાય। જો આ કટિંગ થઈ ગયું। જો બીજું પતરું હેઠે આવ્યું, હવે આવડું આ મૂકી દેવાનું, આ લાઈન સાઈડમાં મૂકી દેવાનું। હવે બીજું પતરું પછી કાઢે। અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। બાપા સીતારામ।